હેલો મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં। હવે આપણે આ વિડીયોમાં જોઈશું કે જે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે તો એ સ્કોલરશિપ કોને કોને મળી શકે છે, એની જે આવક મર્યાદા છે, મતલબ તમારી એમાં આવક જે છે કેટલી હોવી જોઈએ એ પણ આપણે આની અંદર જોઈશું। અને આની અંદર જે છે એસસીબીસી, એસસી, એસટી, ઈબીસી, ડીએનટી બધી જે કેટેગરી છે એના વિશે આપણે જે જોવાના છે કે ભાઈ આની અંદર જે છે કઈ કઈ સ્કીમ છે જેમાં તમે સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકો છો, બરાબર છે। આમાં શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે, એની લાસ્ટ ડેટ શું છે પણ આપણે આની અંદર જોઈશું। અને તમારી જે છે અલગ અલગ જેમ કે કેટેગરી છે તમારી એસસીબીસી અને જે એસસી એસટી, એમાં તમારે કઈ સ્કીમમાં એપ્લાય કરવાનું છે પણ આપણે આની અંદર જોવાના છે। અને એની અંદર તમને કેટલી સ્કોલરશિપ મળશે, બરાબર છે, પણ આપણે બધું આ વિડીયોની અંદર જોઈશું। ઓકે, તો તમે વિડીયો છે ખાસ પૂરો જોજો, તમને એની ખબર જે છે પડી જશે। આપણે જેની લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની એ આપણે જોઈ લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એકેડેમિક યર 2025-26 ઇઝ ઓપન ફોર એસસી એસટી સ્ટુડન્ટ, જે છે 15/7/2025થી લઈને 31/8/2025। તો જે એસસી એસટી જે સ્ટુડન્ટ છે એમને જે પોસ્ટ મેટ્રિક જે સ્કોલરશિપના જે ફોર્મ ભરવા માટેની જે છેલ્લી તારીખ છે એ 31 ઓગસ્ટ છે, બરાબર છે। તો એમને જે લાસ્ટ ડેટ રહેશે એ 31 તારીખ રહેશે। અને જે આપણે જે એસસીબીસી માટે, બરાબર છે, એટલે કે જે ઓબીસી કેન્ડિડેટ માટે એમની જે ફોર્મ ભરવાની તારીખ છે એ 30/9 રહેશે। ઓકે, 30/9 સુધીમાં તમે જે ફોર્મ છે એ સ્કોલરશિપ માટેનું ફોર્મ તમે ભરી શકશો। તો આ તો વાત થઈ ગઈ જે તારીખની। હવે આપણે જોઈએ કે તમારે જે છે કઈ કઈ સ્કીમમાં અહીંયા એપ્લાય કરવાનું છે। ઓબીસી, ઈબીસી અને જે ડીએનટી માટેની જે સ્કોલરશિપ છે એના વિશે આપણે જોઈએ। તો આની અંદર તમે જે છે આ જોઈ શકો છો અને અહીંયા તમને જે ડિટેલ એની આપેલી છે કે ભાઈ પીએમ જે યશસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર ઓબીસી, ઈબીસી અને ડીએનટી સ્ટુડન્ટ્સ, બરાબર। તો આની અંદર જે છે એ કયા કયા લોકો આની અંદર એપ્લાય કરી શકે છે, તો જેમની કેટેગરી ઓબીસી, ઈબીસી અથવા ડીએનટી છે તો એ લોકો આની અંદર એપ્લાય કરી શકે છે, બરાબર। આની અંદર જે છે એ કેટલી જે સ્કોલરશિપ મળશે, તો ગ્રુપ એ, ગ્રુપ બી માટે, ગ્રુપ સી માટે, બરાબર, એની જે અલગ અલગ કેટેગરી વાઇઝ તમને જે છે આટલી મળી શકે છે। ગ્રુપ ડીમાં તમે જો આવતા હો તો તમને 5,000 સુધીની અહીંયા મળી શકે છે। આની અંદર વાત કરી કે ભાઈ આમાં આવક મર્યાદા કેટલી હોવી જોઈએ, તો અહીંયા તમને જે છે એની આવક મર્યાદા અહીંયા આપેલી છે કે ભાઈ 2.5 લાખ રૂપિયા અહીંયા આપેલી છે, મતલબ કે 2,50,000। જો તમારી આવક જે છે એ આટલી અથવા તો આના કરતાં ઓછી છે તો તમે આની અંદર એપ્લાય કરી શકો છો। તો તમારી જે છે આવકનો દાખલો જોઈશે જે 2.5 લાખથી નીચેનો હોવો જરૂરી છે, બરાબર છે। તો તમે જે છે પીએમ યશસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપનો લાભ લઈ શકો છો અને તમારે ફોર્મ જે છે ભરીને તમારે કોલેજમાં જમા કરાવવાનું રહેશે। ઓકે, તો આપણે ફોર્મ કઈ રીતનું ભરવાનું છે એ મતલબ વેબસાઇટમાં કઈ રીતનું ભરવાનું છે પણ હું તમને લાસ્ટમાં બતાવું છું। તો આ થઈ ગઈ પીએમ યશસ્વી સ્કોલરશિપ। એના પછી જે છે બીજી પણ અહીંયા સ્કીમ ઘણી બધી છે, જેમ કે અહીંયા બીસીકે એસી મેડિકલ અથવા એન્જિનિયરિંગ ડિપ્લોમાના વિદ્યાર્થીઓને જે સાધન સહાય આપવામાં આવે છે એ પણ તમે આની અંદર લઈ શકો છો। તો આની અંદર જે છે એ જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ વિદ્યાર્થીઓ છે એ આની અંદર એપ્લાય કરી શકે છે। તેમાં મેડિકલ, એન્જિનિયરિંગ અને ડિપ્લોમા એની અંદર જે છે ધારો કે મેડિકલ ક્ષેત્રમાં 15,000 રૂપિયા મળી શકે છે, એન્જિનિયરિંગની અંદર 10,000 અને ડિપ્લોમાની અંદર 5,000 રૂપિયા તમને સાધન સહાય મળી શકે છે। મતલબ કે તમે ધારો કે ડિપ્લોમા દરમિયાન ધારો કોઈ સાધન સહાય મતલબ લાવો છો, જેમ કે તમે જે છે ઇન્સ્ટ્રુમેન્ટ લાવશો તમારે, જેમ કે ડ્રોઈંગની અંદર, તો એ ડ્રોઈંગ માટેના તમે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ લાવો છો એનું તમારે બિલ લાવવાનું રહેશે અને તમે જે પણ ધારો કે ઇન્સ્ટ્રુમેન્ટ લાવ્યા છે એનો ખર્ચો ધારો કે 5,000 સુધીમાં છે, મતલબ કે તમને વધારે 5,000 સુધીની સહાય અહીંયા મળી શકે છે। ઓકે, તો તમારી જે બિલ છે ઓનલાઈન ફોર્મની અંદર અપલોડ કરવાનું હોય છે, બરાબર છે, પછી તમારે કોલેજમાં જમા કરાવવાનું હોય છે, તો તમને જે છે આ જે સ્કોલરશિપ મળી શકે છે, બરાબર છે। તો આની જે આવક મર્યાદા છે એ તમને અહીંયા આપેલી છે 6 લાખ રૂપિયા, બરાબર છે। તો આટલું જે છે તમારે રહેશે। અહીંયા જે ડિટેલમાં પણ તમને અહીંયા બધી માહિતી આપેલી છે તમે એમાં વાંચી શકો છો, બરાબર છે। એના પછી જે છે એ તમે બીજી પણ અહીંયા બધી જે અલગ અલગ જે સ્કીમ છે ભાઈ એ તમે ડિટેલમાં જોઈ શકો છો। બીસીકે જે છે એ 7/9 પણ છે, બરાબર। એના પછી જે છે એ ડીએનટી માટે પણ અહીંયા છે, બરાબર છે, એ પણ તમે અહીંયાથી જોઈ શકો છો। ભાઈ એની અંદર જે છે એ યોજનાનું નામ છે, એમાં જાતિ મતલબ કે કયા લોકોની અંદર એપ્લાય કરી શકે છે, બરાબર છે। તમને અહીંયા કેટલી જે છે એ સ્કોલરશિપ મળશે, એની જે આવક મર્યાદા શું છે, સાઈડમાં તમને જે છે એની ડિટેલ્સ પણ અહીંયા આપવામાં આવી છે, તમે જોઈ શકો છો। તમારી જે છે આ ખાસ જે સ્કીમ જે છે, જેટલી પણ યોજના છે એને ધ્યાનથી વાંચવાની છે, તમને ખબર પડે કે ભાઈ આમાં હું એલિજિબલ છું તો તમે એમાં ફોર્મ ભરી શકો છો। તો આ વાત થઈ ગઈ જે છે ઓબીસી, ઈબીસી અને ડીએનટી માટેની। હવે આપણે જે છે એ એસસી અને એસટી માટેની જોઈએ। જે જોઈ શકો છો આ જે સ્કીમ છે બધી એ જે છે એ અનુસૂચિત જાતિ માટે છે, એટલે કે એસસી માટે છે। તો એ તમે ઉપર પણ એનું અહીંયા જોઈ શકો છો કે અનુસૂચિત જાતિ માટેની જે આ બધી સ્કીમ જે છે અહીંયા આપવામાં આવી છે। જે છે પહેલાં યોજનાનું નામ અહીંયા આપેલું છે, જેમ કે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર એસસી સ્ટુડન્ટ્સ,
બરાબર છે. પેલી જે હતી PM યશસ્વી હતી. અહીંયા જે છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે ફોર SC સ્ટુડન્ટ્સ. તો આની અંદર જે તમારી આવક મર્યાદા છે એ 2.5 લાખની હોવી જોઈએ, મતલબ એનાથી ઓછી હોવી જોઈએ. એના પછી આની અંદર જે છે એ કુમાર અને કન્યા બંને અહીંયા એપ્લાય જે છે કરી શકે છે. અહીંયા રિમાર્ક્સની અંદર પણ અહીંયા આપેલું છે કે ધોરણ 11-12 અથવા કોલેજ કક્ષાના જે અભ્યાસક્રમોમાં મળવાપાત્ર રહેશે. ફ્રીશિપ કાર્ડ વગરના વિદ્યાર્થીઓ જ આની અંદર એપ્લાય કરવાનું છે. ધારો કે જેમને ફ્રીશિપ કાર્ડમાં એપ્લાય કરવું છે એમની જે સ્કીમ અલગ છે ફ્રીશિપ કાર્ડની, તો એ એમને ફ્રીશિપ કાર્ડની અંદર એપ્લાય કરવાનું છે. બરાબર છે. એના પછી તમે જે છે ડિટેલ્સની અંદર આ બધું જે છે અહીંયાથી વાંચી શકો છો અને એને સમજી શકો છો. ઓકે. એના પછી જે છે અહીંયા બીજી પણ અહીંયા જે સ્કીમ છે જેમ કે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર SC સ્ટુડન્ટ્સ, ફ્રીશિપ કાર્ડ સ્ટુડન્ટ્સ ઓનલી, BCK 6.1. તો એની આવક મર્યાદા અહીંયા આટલી છે. આની અંદર બંને જે લોકો છે એપ્લાય કરી શકે છે, મતલબ કુમાર અને કન્યા. તો આની અંદર જે તમને છે એ કોલેજ કક્ષાના અભ્યાસક્રમોમાં મળવાપાત્ર રહેશે અને માત્ર ફ્રીશિપ કાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓ જ આની અંદર જે છે એપ્લાય કરવાનું રહેશે. બરાબર છે. બાકી તમે જે બધી ડિટેલ્સ અહીં આપેલી છે તમે વાંચી શકો છો. બરાબર છે. એના પછી જે છે બીજી પણ અહીંયા છે જેમ કે ફૂડ બિલ આસિસ્ટન્ટ છે, ઓકે, ફેલોશિપ સ્કીમ્સ ફોર MPhil PhD ફોર SC સ્ટુડન્ટ છે. બરાબર. એના પછી જે છે ઇન્સ્ટ્રુમેન્ટલ હેલ્પ છે. એના પછી ઘણી બધી જે સ્કોલરશિપ છે એ તમને આપેલી છે. પણ ધારો કે અભ્યાસ કરી રહ્યા છો એના પ્રમાણે તમારે અહીંયાથી ફોર્મ જે છે ભરવાનું છે. આ બધી જે અલગ અલગ સ્કીમમાં એપ્લાય કઈ રીતનું કરવાનું છે એ તમારે વેબસાઇટની અંદર જે છે અથવા તમે સાયબર કાફેમાં જઈને પણ તમે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ ભરાઈ શકો છો. જે બધી સ્કીમ છે એ અહીંયા તમને આપેલી છે. તમે એને રીડિંગ કરીને જે છે વાંચી શકો છો. એના વિશે તમે ડિટેલ્સમાં માહિતી અહીંયા મેળવી શકો છો. આ પણ જે બધી PDF છે એ બધાની લિંક તમને ડિજિટલ ગુજરાતની જે વેબસાઇટ છે એની અંદર આપેલી છે અને મેં પણ જે છે અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર આની લિંક જે છે એ આપેલી છે. તમે એને ડાઉનલોડ કરીને ડિટેલમાં જોઈ શકો છો. તો આ વાત થઈ ગઈ જે છે એ SC માટેની. હવે આપણે જોઈએ કે ભાઈ ST માટે શું રહેશે. ST માટેની જે સ્કીમ છે એના માટે તમે ડિજિટલ ગુજરાતની વેબસાઇટમાં લોગિન કરશો અને એના પછી તમે સ્કોલરશિપના જે મેનુની અંદર જશો તો એની અંદર તમને જે છે અહીંયા ST માટેની સ્કીમ તમને જોવા મળશે. તો તમારે એના પર અહીંયા ક્લિક કરવાનું છે. તો ST માટેની પણ તમને જે છે અહીંયા અલગ અલગ જે સ્કીમ છે અહીંયા આપેલી છે જેમ કે ફૂડ બિલ આસિસ્ટન્ટ છે. બરાબર. એના પછી અહીંયા જે છે સાધન સહાય જે સ્કોલરશિપ છે. એના પછી જે છે VKY 158 સ્વામી વિવેકાનંદ સ્ટાઇપેન્ડ સ્કીમ્સ ફોર ITI કોર્સ, એટલે કે એની અંદર જે છે ડિપ્લોમા ટેકનિકલ પ્રોફેશનલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ કોર્સિસ. ધારો કે જો તમે કોર્સ કરી રહ્યા છો તો તમે એની અંદર પણ એપ્લાય કરી શકો છો. એના પછી જે VKY 156 પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ST ગર્લ્સ સ્ટુડન્ટ્સ, અને જેમની ધારો કે જે આવક છે એ 2.5 લાખથી વધારે હોય તો પણ તમે આની અંદર એપ્લાય કરી શકો છો, પરંતુ આ જે છે ગર્લ્સ માટે છે. એના પછી જે અહીંયા કોમન જે સ્કોલરશિપ છે ST માટે એ આ છે કે ભાઈ અમ્બ્રેલા સ્કીમ્સ ફોર એજ્યુકેશન ઓફ ST સ્ટુડન્ટ્સ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ. તો આ જે છે એ બોયઝ અને ગર્લ્સ બંને માટે છે. બરાબર છે. તો તમે જે છે એની અંદર ST સ્ટુડન્ટ છે એમાં એપ્લાય કરી શકો છો. બરાબર છે. હવે આ અલગ અલગ જે સ્કીમમાં એપ્લાય કઈ રીતનું કરવાનું છે તો જે આની અંદર તમારે જે છે ડિજિટલ ગુજરાતમાં જે છે તમારે રજિસ્ટ્રેશન કરીને પછી તમારે એમાં એપ્લાય કરવાનું થશે. ઓકે. તો એ તમે જે ફોર્મ છે તમે કોઈ પણ સાયબર કેફેમાં જઈને પણ ભરી શકો છો અને જાતે મોબાઈલથી પણ તમે ભરી શકો છો. પછી અહીંયા બીજી સ્કીમ પણ અહીંયા આપેલી છે અમ્બ્રેલા સ્કીમ્સ ફોર એજ્યુકેશન ઓફ ST સ્ટુડન્ટ્સ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ અને ફ્રીશિપ કાર્ડ હતા તો મેડિકલ લોન સ્ટુડન્ટ ઓનલી. બરાબર. તો એમના માટે છે. એના પછી જે છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર ગર્લ્સ. બરાબર છે. હેવિંગ એન્યુઅલી જે ફેમિલી ઇન્કમ જે છે એ મોર દેન જે છે 2.5 લાખ. તો જેમ ધારો કે જે છે આવક 2.5 લાખ કરતાં વધારે છે બરાબર છે ગર્લ્સની અંદર, તો એમણે જે છે એપ્લાય કરી શકે છે અથવા તો ફ્રીશિપ કાર્ડ સ્ટુડન્ટ ઓનલી. બરાબર છે. તો એ લોકો આની અંદર એપ્લાય કરી શકે છે. બરાબર છે. તો આ રીતની જે છે એ ST માટેની જે છે અહીંયા સ્કીમ છે. ઓકે. તો તમારે જે પણ અહીંયા લાગુ પડતી હોય સ્કીમ એમાં તમે જે છે અહીંયા એપ્લાય કરી શકો છો. જે છે એ બધી કેટેગરી વાઇઝ અહીંયા જે સ્કીમ છે જોઈ લીધી છે જેમ કે SC ST OBC EBC, ઓકે, DNT માટે. અહીંયા જે છે જનરલ કેટેગરીવાળા લોકો આની અંદર એપ્લાય કરી શકતા નથી. આની અંદર જો કે તમારે જે છે એકચ્યુઅલીમાં ફોર્મ જે છે કઈ રીતનું ભરવાનું છે. બરાબર છે. તો આના માટે તમે જે ફોર્મ છે એ જે સાયબર કેફેમાં જઈને પણ તમે ફોર્મ જે છે ભરી શકો છો અને તમે જાતે પણ જે છે એ ફોર્મ ભરી શકો છો. ઓકે. ફોર્મ કઈ રીતનું ભરવું એનો આપણે વિડીયો ઓલરેડી બનાવેલો છે ગયા વર્ષનો, તો એ તમે જોઈને ફોર્મ ભરી શકો છો. બરાબર છે. આની અંદર તમારી જે છે આ વેબસાઇટની અંદર આવવાનું છે, એટલે કે ડિજિટલ ગુજરાતની વેબસાઇટમાં આવવાનું છે અને આની અંદર જે સૌપ્રથમ તમારે જે છે એ ન્યૂ રજિસ્ટ્રેશન જે છે કરવાનું હોય છે. તો તમે આના પર અહીંયા ક્લિક કરીને ન્યૂ રજિસ્ટ્રેશન કરી શકો છો. અહીંયાથી પછી તમારે જે છે અહીંયા મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને તમારે અહીંયાથી લોગિન કરવાનું છે અને એના પછી તમારે જે છે સ્કોલરશિપના મેનુમાં જવાનું છે અને એના પછી તમારી જે તે કેટેગરી વાઇઝ એમાં જે સિલેક્ટ કરીને પછી જે તે સ્કીમમાં એપ્લાય કરીને તમારે જે છે આખું સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું છે.
તો એની અંદર તમારે જે છે એ પર્સનલ ડિટેલ્સ અને જે બેંકની ડિટેલ્સ પ્લસ તમારી જે છે એજ્યુકેશનની ડિટેલ્સ અને જે ડોક્યુમેન્ટ્સ બધા અપલોડ કરવાના હશે. એના પછી જે છે ફોર્મને ફાઇનલ સબમિટ કરીને અને ફોર્મની પ્રિન્ટ પ્લસ તમારે જે પણ તમે ડોક્યુમેન્ટ્સ એની અંદર અપલોડ કર્યા છે બધા ડોક્યુમેન્ટ્સ તમારે કોલેજમાં જમા કરાવવાના છે. અને એના પછી તમારે જે છે અહીંયા વેબસાઇટમાં આવીને તમારે લોગિન કરીને એનું જે સ્ટેટસ છે એ ચેક કરવાનું છે. જ્યાં સુધી સ્ટેટસમાં તમારે જે છે એ એપ્રુવ બાય ઓથોરિટી ના આવે ત્યાં સુધી તમારે જે છે એ સ્કોલરશિપનું ફોર્મ તમારું જે છે એ એક્સેપ્ટ થશે નહીં. બરાબર છે. તો જ્યાં સુધી તમારે જે છે સ્કોલરશિપના જે સ્ટેટસની અંદર તમારે આવી જાય ભાઈ એપ્રુવ બાય ઓથોરિટી તો તમારું જે છે ફોર્મનું જે સ્ટેટસ છે એટલે કે તમને જે છે સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. જો એની અંદર કંઈ પણ પ્રોબ્લેમ હશે, કંઈ પણ ધારો કે જો ખામી હશે તો એની અંદર જે છે તમારી ક્વેરી આવશે તો તમારે એને સોલ્વ કરવાની રહેશે. તમે લોગિન કરીને ફરી પાછું જે છે એડિટમાં ક્લિક કરીને તમે એને જે છે એડિટ કરી શકશો અને ફરી પાછું તમારે જે છે એને ફાઇનલ સબમિટ કરવાનું રહેશે અને ફરી પાછું તમારે જે છે કોલેજમાં જમા કરાવવાનું રહેશે. ઓકે, તો આ રીતની પ્રોસેસ રહેશે. તમારે લોગિન કરીને એનું સ્ટેટસ પણ ચેક કરતું રહેવાનું છે. જ્યાર સુધીમાં તમારી જે છે એપ્રુવ બાય ઓથોરિટી ના આવે ત્યાં સુધી તમારે લોગિન કરીને એનું સ્ટેટસ ચેક કરવાનું છે અને ફોર્મ ભરીને એની પ્રિન્ટ અને ડોક્યુમેન્ટ્સ કોલેજમાં જમા કરાવવાના ફરજિયાત છે. બરાબર છે. તો આ રીતે તમે જે છે ડિજિટલ ગુજરાતની વેબસાઇટમાં તમે જે છે એપ્લાય કરી શકો છો અને સ્કોલરશિપ જે છે તમે મેળવી શકો છો. તો આઈ હોપ કે તમને જે છે એ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ વિશેની માહિતી મળી છે. તો જરૂરથી તમે જે છે ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી શકો છો. તો મળીને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.